સતનો આધાર સતાધાર જય ગીગડા પીર. તો આપણે જો વાવાઝોડું જય ગીગડા પીર મિત્રો. તો આપણે જો અત્યારે 3 વર્ષ પહેલાં જે આપણે સતાધારમાં જે આપણે આંબા વાવ્યા હતા, તો એ આંબાના ઝાડવા અત્યારે આપણે કેવડા થઈ ગયા છે ને એમાં કેટલી કેરીઓ આવી છે. તો હું તમને અત્યારે બધી કેરીઓ અને આંબા બતાવીશ આવા સતાધારના. અને નવા હો તો ચેનલમાં લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ગીગડા પીર. તો સતાધારમાં આપણે અત્યારે જો આ કેસર કેરીના આંબા જે આપણે કલમું વાવી છે, તો તેમાં અઢળક કેરીઓ આપણે જો અત્યારે આવી ગઈ છે. અને બધી આપણે કેરી આપણે કેસર કેરી છે. અને ઘણા ખરા આંબા આપણે ભરચક કેરીના થઈ ગયા છે. અને આ વાવાઝોડું આવ્યું તેમાં પણ આપણે જો કેરી કાંઈ નુકસાન આપણે આંબામાં થયું નથી, કારણ કે નાના આંબા છે એટલે બહુ નુકસાન આપણે નથી થયું. બહુ આપણે નુકસાન તો આપા ગીગાને દેવાથી કાંઈ આવ્યું નથી. પણ જો હું તમને કેરીઓ બતાવું કે આપણે કેવી કેરીઓ આપણે આંબામાં આવી છે. આપણે 3-4 વર્ષથી આપણે જે આંબા આપણે વાવ્યા છે તેમાં કઈ રીતની આપણે અત્યારે કેસર કેરી આવી છે હું તમને બતાવું. આ તો તરબૂચ છે ને. તો આ છે અમારે સત્તાધારની આંબાવાડી. તો કેવો લાગ્યો વિડીયો? અને નવા હો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ગીગડા પીર.